આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 30। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે દ્વિજ, હવે હું તમને સ્ત્રીઓના ધર્મ કહું છું, કે જે સધવા અને વિધવા સ્ત્રીઓને આલોક તથા પરલોકને વિશે સુખ આપનારા છે। પૂર્વે કૈલાસને વિશે શિવજીના સાનિધ્યમાં સતી પાર્વતીજીએ ગંગા આદિક સ્ત્રીઓ પ્રત્યે સ્ત્રીઓના સર્વે ધર્મો નિરૂપણ કર્યા છે। હે દ્વિજ, આ પૃથ્વી ઉપર મહાસુખને ઈચ્છનારા સ્ત્રીઓના હિતને અર્થે સવિશેષ એ ધર્મો જે સતીએ કહ્યા છે તે હું તમને સંભળાવું છું। તેમાં સધવા સ્ત્રીઓના ધર્મ જે કુળ, રૂપ અને ગુણોને યોગ્ય વરને જોઈ પિતા આદિકે યથાવિધિ પરણાવેલી સ્ત્રીને સધવા જાણવી। જે સ્ત્રીનો પતિ કાળગતિથી મૃત્યુ પામ્યો હોય તે સ્ત્રીને વિધવા જાણવી। આવી વિધવા સ્ત્રીઓને સંન્યાસીની સમાન જ કહેલી છે। તેથી સંન્યાસીઓને જેમ અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ કહ્યો, તેમ વિધવા સ્ત્રીઓને પણ અષ્ટ પ્રકારે પુરુષનો ત્યાગ કહ્યો છે। સધવા સ્ત્રીઓના 2 પ્રકાર કહ્યા છે। તેમાં પહેલી સધવા સ્ત્રીઓ પણ કુલટા અને પતિવ્રતા એમ 2 પ્રકારની છે। તેમાં જે સ્ત્રીઓ પોતાના પતિ વિના અન્ય પુરુષોમાં આસક્ત હોય તે સ્ત્રીઓને કુલટા જાણવી। તે કુલટા સ્ત્રીઓ કોઈ અસદ્વંશમાં જ જન્મ પામી હોય એવું નથી, સત્કુળમાં ઉત્પન્ન થઈ હોવા છતાં વ્યભિચારના દુષ્ટ સ્વભાવવાળી સ્ત્રીઓ કુલટા કહેવાય છે। તેવી સ્ત્રીઓ પોતાના પતિ કે પુત્રાદિકને મરાવી નાંખવા આદિક અધર્મ સ્વભાવવાળી તથા સદાય ક્રોધપરાયણ, દુર્મુખી અને કલહપ્રિય હોય છે। દુષ્ટ બુદ્ધિવાળી કુલટા સ્ત્રીઓ નિત્ય પોતાના પતિનો તિરસ્કાર કરે છે અને જાર પુરુષ સાથે નિત્ય ક્રીડા કરે છે। પોતાનો પતિ ધર્મિષ્ઠ હોવા છતાં તેને હંમેશા ઝેર તુલ્ય લાગે છે। સદાય પાપરૂપ કુલટા સ્ત્રીઓ કામભાવથી જાર પુરુષને જાણે સાક્ષાત કામદેવ જેવો ભાવ રાખી શુભ દ્રષ્ટિ તથા કટાક્ષ ભરેલી દ્રષ્ટિથી અતિ આનંદપૂર્વક નિહાળે છે। સુંદર વેશધારી યુવાન અને વારંવાર સંભોગ પ્રદાન કરવામાં સમર્થ પુરુષને જોઈ સર્વકાળે કામિનીને કુલટા સ્ત્રીઓ કામાતુર બને છે। કુલટા સ્ત્રીઓ ગુરુ, પિતા અને સસરાથી તિરસ્કાર પામેલી હોય ને પોતાના પુત્રાદિકથી રક્ષણ પામેલી હોય ને પોતાના પુત્રાદિકથી રક્ષણ પામેલી હોવા છતાં જાર પુરુષને સેવે છે। અને આવી સ્ત્રીઓને રાજાઓ પણ પોતાના દંડથી વશ કરી શકતા નથી। આવી કુલટા સ્ત્રીઓને બીજું કોઈ પણ પ્રિય હોતું નથી। પોતાના કામોપભોગના સ્વાર્થને સિદ્ધ કરવા માટે સર્વપ્રિય લાગે છે। ગાય જેમ નવીન નવીન તૃણની ઈચ્છાથી નવા નવા વનની ઈચ્છા રાખે તેમ આવી કુલટા સ્ત્રીઓ પણ નવા નવા પુરુષને સાધે છે। તેનું મન એકાદશી આદિક વ્રત, તપશ્ચર્યા, દાન ધર્માદિક કે ગૃહકાર્યમાં ચોંટતું નથી। તેમજ ગુરુ, પિતા કે સસરાદિકના શિક્ષા વચનો ગમતા નથી, પરંતુ જાર પુરુષમાં જ આસક્ત અને ચંચળ બને છે। આવી કુલટા સ્ત્રીઓને પુરાણાદિક ગ્રંથોમાં સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી એમ 3 પ્રકારની કહેલી છે। તે 3 પ્રકારની સ્ત્રીના લક્ષણો એવા છે જે એ ત્રણેયમાં પોતાના સમાન વર્ણના પુરુષોમાં કામભાવે આસક્ત સ્ત્રીઓને સ્વૈરિણી કહેલી છે। અસવર્ણના સર્વે પુરુષોમાં આસક્ત સ્ત્રીઓને કામિની કહેલી છે। અને ત્રીજી સવર્ણ કે અસવર્ણ ઉપરાંત પોતાના સંબંધી પુરુષોમાં પણ આસક્ત હોય તેમને પુંશ્ચલી કહેલી છે। આ ત્રણેય પ્રકારની કુલટા સ્ત્રીઓ દેહનો ત્યાગ કરી કલ્પ પર્યંત યમપુરીમાં નરકના દુઃખો ભોગવે છે અને તેઓની
સદગતિ ક્યારેય થતી નથી. પતિવ્રતા સ્ત્રીના લક્ષણો જે સ્ત્રીઓનું વ્રત પતિની સેવા જ છે તેને પતિવ્રતા કહી છે. આવી પતિવ્રતા સ્ત્રીઓને તેમનો પતિ પ્રાણ કરતાં પણ વધુ વહાલો હોય છે. વળી તે પતિવ્રતા સ્ત્રીઓને પોતાનો પતિ દેવ, દૈત્ય અને મનુષ્ય કરતાં પણ અધિક વહાલો હોય છે. તેથી જ તે હંમેશા નિષ્કપટ ભાવે પ્રીતિપૂર્વક પોતાના પતિમાં પરમેશ્વરનો ભાવ રાખી સેવાપરાયણ જીવન જીવે છે. જે સ્ત્રીઓ વ્રત, દાન, તપ, પૂજા, જપ અને હોમાદિક જે કાની કરે તે પોતાના પતિની આજ્ઞા લઈને જ કરે તેને જ પતિવ્રતા સ્ત્રી કહેલી છે. જે રીતે એક પુત્રવાળા જનોને પોતાનું મન પુત્રમાં જ હોય, વૈષ્ણવોનું મન ભગવાન શ્રી હરિમાં જ હોય, તથા એક નેત્રવાળાનું મન નેત્રમાં, તૃષાતુરનું જળમાં, ક્ષુધાતુરનું અન્નમાં, કામાતુરનું સ્ત્રીઓમાં, ચોરોનું મન પરધનમાં, કુલટા સ્ત્રીઓનું જાર પુરુષમાં, વિદ્વાનોનું શાસ્ત્રમાં અને વેપારીઓનું વેપારમાં મન રહે. તેમજ પતિવ્રતા સ્ત્રીઓનું મન હંમેશા પોતાના પતિમાં જ રહે છે. હે દ્વિજવર્ય, આવી પતિવ્રતા સ્ત્રીઓના ધર્મો તમને પ્રથમથી હું કહું છું. જે ધર્મોનો આશ્રય કરી પતિવ્રતા નારી પતિ દેવની સાથે દેવોને પણ દર્શન કરવા યોગ્ય એવા મહાસતી પાર્વતીના લોકને પામે છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મોપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા સધવા સ્ત્રીઓના બે ભેદના નિરૂપણ નામે 30મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.